જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં જાણીશું કે સવારે કોઈ એક વસ્તુ જોવા મળે તો શુભ સંકેત મળે છે। માતા લક્ષ્મીની તમારા ઉપર કૃપા બની રહેશે, આખો દિવસ સારો જાય છે। શાસ્ત્રોમાં પણ કંઈક આવું જ કહેવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કેટલીક વસ્તુઓ વહેલી સવારે જોવામાં આવે તો તેનો અર્થ એ છે કે દિવસ શુભ અને લાભદાયક રહેશે। તો ચાલો શાસ્ત્રો અનુસાર જોઈએ કે કઈ વસ્તુઓ જોવાથી દિવસ શુભ બને છે અને કઈ વસ્તુઓ જોવાથી દિવસ અશુભ બને છે। સવારે ઉઠીને આ વસ્તુઓનું દર્શન કરવા ખૂબ જ શુભ હોય છે। વહેલી સવારે સુંદર સ્ત્રીને જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ઘરનો દરવાજો ખોલો છો અને તમારી સામે લાલ વસ્ત્રમાં કોઈ સુંદર સ્ત્રી દેખાય છે તો તેનો અર્થ એ છે કે આજે તમને લાભ થવાનો છે અથવા કોઈ મોટું કામ થવાનું છે। જો તમે સવારે ઉઠતાની સાથે જ વેદ જોવા મળે અથવા પુરુષને વેદનો પાઠ કરતા જોવા મળે તો તે દિવસ ખૂબ જ શુભ છે। જો તમે સવારે ઉઠીને દરવાજો ખોલવાની સાથે જ ગાય જુઓ તો તે શુભ સંકેત માનવામાં આવે છે। જાગવાની સાથે જ ગાયનો અવાજ સાંભળવો એ પણ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર સવારે કોઈ પણ ગાયનું દર્શન કરવું શુભ છે, પરંતુ જો કાળી ગાય જોવા મળે તો તે શ્રેષ્ઠ છે। સવારે આંખ ખોલતાની સાથે જો તમને આગ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। આ તમને દિવસભર ઉર્જાવાન અને સક્રિય રાખે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એટલે કે હથેળીમાં લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદનો વાસ છે। એટલા માટે જ જો કોઈ ન થાય તો સૌથી પહેલાં સવારે ઉઠતા પછી નિયમિત રીતે હથેળી જોતા રહો, તેનાથી ખરાબ અસર દૂર થાય છે અને દિવસ અનુકૂળ બને છે। વહેલી સવારે હવન જોવું પણ શુભ માનવામાં આવે છે। ચાલો હવે જોઈએ કે શાસ્ત્રો અનુસાર સવારે કઈ કઈ વસ્તુઓ જોવું અશુભ છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એટલે જો તમે સવારે ઉઠીને કોઈ દુર્વ્યવહાર કરતી સ્ત્રી, દારૂ પીધેલી વ્યક્તિ, નગ્ન વ્યક્તિ, કપાયેલ નાકવાળો પુરુષ અથવા પાપી વ્યક્તિ જુઓ તો તે અશુભ અને ફળદાયી છે। કૂતરાને વહેલી સવારે સેક્સ કરતા જોવાનું પણ શુભ શુકન માનવામાં આવતું નથી। એવું માનવામાં આવે છે કે જો તમે વહેલી સવારે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ પર જઈ રહ્યા છો અને તમને કોઈ અંધ વ્યક્તિ એટલે કે જેની એક આંખ નથી તો તે એક અશુભ શુકન છે। એ પણ યાદ રાખો કે સવારે કોઈને એક આંખ ન બતાવી, કારણ કે એક આંખ દેખાડવી એ જોનાર વ્યક્તિ માટે સારી નથી। જો તમને આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂરથી લખજો। મિત્રો, નવા વિડીયો સાથે મળીશું। જય શ્રી કૃષ્ણ।